ઉદાહરણ 3 મીટર કેન્દ્ર લંબાઈ વાળો એક બહિર્ગોળ અરીસો વાહનમાં લગાડેલો છે. જો તેનાથી 5 મીટર પાછળ એક વાહન ઊભું હોય તો પ્રતિબિંબનું સ્થાન અને તેનો પ્રકાર શોધો. વસ્તુ અંતર u = -5 મીટર. કેન્દ્ર લંબાઈ f = 3 મીટર. અરીસાના સૂત્ર પરથી 1/v + 1/u = 1/f. તેથી 1/v = 1/f - 1/u = 1/3 + 1/5. 1/v = 8/15. v = 15/8 = 1.875 મીટર. અહીં v ધન છે તેમજ v u હોવાથી m 1 માટે વસ્તુનું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ અરીસાની પાછળ 1.875 મીટર અંતરે વસ્તુ કરતાં નાનું મળશે.